ये तो वेद दिखाए. ચાલો કઈ ગાથા છે? 65 છે. હા બરાબર છે. 65 નું બતાવો. એ સ્થિત થયું કે વર્ણાદી ભાવ જીવ નથી એમાં હવે કહે છે. બરાબર છે. બોલો વાંચો તમે બેન. હરિગીત. એક મિનિટ. 65 66 બોલો. જીવ એક. આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદી ભાવો જીવ નથી એમ હવે કહે છે. જીવ એક દ્વિતીય ચતુર પંચેન્દ્રિય વાદર સૂક્ષ્મ કેવી રીતે બોલો? બરાબર. બોલો પર્યાપ્ત. ફરીથી બોલો. ફરી બોલો. નથી. જીવ એક દ્વિત્રી ચતુર પંચેન્દ્રિય વાદર સૂક્ષ્મને પર્યાપ્ત આદિ નામ કર્મ તણી પ્રકૃતિ છે ખરે. પ્રકૃતિ આપુદ્ગલમય થકી કરણ રૂપ થતા રે રચના થતી જીવ સ્થાનની જેથી જીવ કેમ કાયતે. ગાથાનો અર્થ. એક ઇન્દ્રિય, દ્વિન્દ્રિય, તીન ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો એ નામ કર્મની પ્રકૃતિઓ છે. બરાબર. એ નામ કર્મની પ્રકૃતિઓ છે. આ પ્રકૃતિઓ કે જેઓ પૂતગલમય તરીકે પ્રસિદ્ધ છે. હા બરાબર. नाम कर्म की प्रकृतियां हैं. हाँ जड़ है. जड़ प्रकृतियां हैं. हाँ ये 8 कर्म में नाम कर्म की प्रकृति कर्म છે ને જળ. हाँ. ઠીક. દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ ની વાત છે. કે જેઓ પૂતગલમય તરીકે પ્રસિદ્ધ છે. હા એ. તેમના વડે કરણ સ્વરૂપ થઈને રચાયેલા એ જીવ સ્થાનો એટલે જીવ સમાસ છે. તેઓ જીવ કેમ કહેવાય? ઉદ્ગલ થી રચાયેલું જે હોય એને જીવ ના કહેવાય. કેમ કહેવાય? ના કહેવાય. ના કહેવાય. એટલે नाम कर्म की जो ये प्रकृतियां हैं उसका एक करण नाम साधन से ये सब बनता है. एक इंद्री, બે इंद्री, ત્રણ इंद्री, ચાર इंद्री, सूक्ष्म बादर. बराबर. એટલે તો પૂતગલમય થયા ને. પૂતગલમય 100% એમાં કઈ ફેરફાર છે નહીં. તો પછી જીવ ऐसा कैसे हो सकता है? હા એમ કેમ જીવ થાય એનો? હા એમ. ઓહો. એમ કે જીવ ક્યાંથી બને? બરાબર છે. જે જીવ સ્થાનો છે તેઓ જીવ કેમ કહેવાય? ટીકા. નિશ્ચયને કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી જે જેના વડે કરાય છે એટલે કે થાય છે તે જ છે. જે જેના વડે કરાય છે થાય છે તે જ છે. એમ સમજીને એટલે નિશ્ચય કરીને જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું થતું હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી. અચ્છા, સુવર્ણનું કારણ જેવું કાર્ય હોય. કારણનું વિધાયી કાર્ય. બરાબર. સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી. તેમ જીવ સ્થાનો બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત નામની પૂતગલમય નામ કર્મની પ્રકૃતિઓ વડે કરાતા એટલે થતા હોવાથી એ પૂતગલ જ છે, જીવ નથી.
અને નામ કર્મની પ્રકૃતિઓનું પૂતગલમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે. બરાબર. તથા અનુમાનથી પણ જાણી શકાય છે. કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે મૂર્તિક ભાવો છે તે કર્મ પ્રકૃતિઓના કાર્ય હોવાથી કર્મ પ્રકૃતિઓ પૂતગલમય છે એમ અનુમાન થઈ શકે છે. એવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સંજ્ઞાન તેઓ પણ પૂતગલમય નામ કર્મની પ્રકૃતિઓ વડે રચાયા બન્યા હોવાથી પૂતગલથી અભિન્ન છે. તેથી માત્ર જીવ સ્થાનોને પૂતગલમય કહેતા આ બધા પણ પૂતગલમય કયા સમજવા. બસ કયા વગર સમજી લેવું તમારે. જેમ એમાં નામ કર્મની પ્રકૃતિના કારણે આ બધું થાય છે. ત્રાણુ પ્રકૃતિ છે અને એમાં કારણ એ છે આ જે થાય છે બને છે એ પૂતગલનું કાર્ય. જીવ સ્થાનો જે છે એ પૂતગલમય છે. પૂતગલમય છે. એ રીતે ગુણ સ્થાનોમાં પણ એ પ્રકારના કર્મના કાર્ય લઈ છે ને એટલે એ પૂતગલમય કહે બધું. એ પૂતગલમય કહ્યું, આ એ પૂતગલમય કહ્યું, બધું પૂતગલમય જ ગાય સિવાય એમ કહેવા માંગે છે. આ બધા પણ પૂતગલમય કયા સમજવા માટે વર્ણાદિક જીવ નથી એમ નિશ્ચય નયનો સિદ્ધાંત છે. બરાબર. અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. નિવર્ત્યતેન યદત્ર કિંચિત યદેવ તત્સ્યાન કથંચનાન્યં રુક્મેણ નિવૃત્તમિહાસી કોશં પશ્યન્તિ રૂક્મં ન કથંચનાસ્યં. જે વસ્તુથી જે ભાવ બને, જે વસ્તુથી જે ભાવ બને તે ભાવ તે વસ્તુ જ છે, કોઈ રીતે અન્ય વસ્તુ નથી. જેમ જગતમાં સોનાથી બનેલા મ્યાનને લોકો સોનું જ દેખે છે. વાહ. સોનાથી બનેલા મ્યાનને લોકો સોનું જ દેખે છે, કોઈ રીતે તેને તરવાર દેખતા નથી. બરાબર છે. ભાવાર્થ વર્ણાદિક પૂતગલથી બને છે તેથી પૂતગલ જ છે, જીવ નથી. હા હા હા. કેવી રીતે આ વર્ણાદિથી શરૂ કરીને ઠેઠ બધા જેટલા ભાવો ત્યાંથી શરૂ કર્યું. ગુણસ્થાન, માર્ગના સ્થાન, આ જીવ સમાસ બધું. આ જીવ સમાસની મુખ્ય વાત આવી. આમ આવી. ऐसी एक एक गाथा एक एक बन सकती है ऐसी. હા. એક એક में બધું પૂતગલમય જ કેવું છે, એક જ નાયક સિવાય. ગજબ કરી છે. આ ઉકેલ આવો બહુ મુશ્કેલો. જ્ઞાન માર્ગણાના 8 ભેદ મેં વાંચ્યા, એમાં કેવળ જ્ઞાન માર્ગણામાં આવી ગયું. એ પૂતગલમય પરિણામ છે. આમ વર્ણાદિની જેમ એમ. હા, વર્ણાદિની માફક જ પૂતગલમય કહ્યું ને. દ્રષ્ટિનો વિષય આપવું છે. કહેતા આવે છે વ્યવહારથી જીવ છે, વ્યવહારથી જીવ છે, પણ એને દ્રષ્ટિનો વિષય આપવો હોય તો એને બીજો ઉપાય નતો. સાપેક્ષ છે ને, કર્મ સાપેક્ષ ભાવ, કર્મકૃત છે, પરદ્રવ્ય છે, બીજો ઉપાય નથી. હા હા હા. ખરું સમયસાર શાસ્ત્ર છે. જીવનું ખરું ચોખ્ખું સ્વરૂપ બતાવ્યું. આટલું નિયમસારમાં નથી. નિયમસારમાં છે આટલું, આમાં નથી, આમાં નથી, અસ્થિનાથી અને કામ કર્યું છે. એ બધા ભાવો છે, પૂતગલના છે, પૂતગલમય પરિણામ છે, એ આમાં છે. એટલે સમયસારનું નામ જે પેલું છે પેલું છે.
સરસ. વર્ણાદિક પૂતગલ થી બને છે, તેથી પૂતગલ જ છે, જીવ નથી. વળી બીજો કળશ કહે છે, વર્ણાદિ સામગ્રમિદં વિદન્તુ નિર્માણ મેકસ્ય હિ પૂતગલસ્ય તતોસ્તિ વદં પૂતગલેવ નાત્મા યત સવિજ્ઞાન ઘનસ્તતોન્ય. શ્લોકાર્થ. અહો જ્ઞાનીજનો, આ વર્ણાદિક ગુણસ્થાન પર્યંત ભાવો છે. કેવું લઈ લીધું ઠાકુર, બધું લઈ. અહો જ્ઞાનીજનો, આમાં રાગ દ્વેષની તો કઈ વાત જ ગૌણ થઈ ગઈ. જ્યાં માર્ગીના સ્થાન ને ગુણસ્થાન 13મું ગુણસ્થાન એ યથાખ્યાત ચારિત્રનું 12મું ગુણસ્થાન વિતરાગ ભાવ પ્રગટ થયો છે. બરાબર. એ વિતરાગ ભાવ પ્રગટ થયો છે ને, એ જીવના પરિણામ નથી. કેમ કે જીવને પરિણામ ન હોય. બરાબર. તો એ પરિણામ કોના છે? કે પૂતગલના પરિણામ થયો. બરાબર. હું અપરિણામી છું. લે બરાબર. ખરેખર બેન અજીવ અધિકાર, ટોપ મોસ્ટ અધિકાર છે. આકાશ હંમેશા. પણ આને તું પગે લાગસ, આને માનત જીનવાણીને કુંદ ભગવાનનું 3જું નામ છે, તો પછી તું આને માની લે ને. તને તકલીફ શું છે? એને લગતા કઈ તકલીફ નથી થઈ એને. તને વાત તો શું તકલીફ થાય છે? બરાબર છે. એક વાર તમે વાત કરી હતી કે વ્યવહાર શ્રદ્ધા એ પણ બહુ જરૂરી ચીજ છે. એ વાત તમને કહું ચોટાડું. બરાબર છે. ભરતભાઈને કહ્યું, મેં કહ્યું એક જીવ કહે છે કે રાગી પૂતગલ છે, બીજા જીવો કહે છે કે રાગી જીવ છે. આમાં સાચું કોણ ખોટું કોને નક્કી કરવાની બહુ જરૂર છે. બે તો સાચા હોય નહીં. બે સાચા. અને જો સાચા જ્ઞાની છે, રાગી પૂતગલ કે છે, સાચા છે, તો આપણે અપનાવી લેવું. એવું રાગી નથી એમ. આ તો બે ભાગ પાડીને કહે છે ને સમીક્ષા. રાગી તો પૂતગલ છે. જ્ઞાન પ્રગટ થયા પછી કે છે કે રાગી પૂતગલ છે એમ. એટલે એ સાચું છે એમ. હા, એમ સાચું છે એમ મારું કહેવા નથી. ચાલો આગળ. અહો જ્ઞાનીજનો, આ વર્ણાદિક ગુણસ્થાન પર્યંત ભાવો છે, તે બધાય એક પૂતગલની રચના જાણો. એક પૂતગલ, એકસ્ય પૂતગલસ્ય હિ નિર્માણમ. પાછું એકસ્ય, એક પૂતગલ કી રચના જાણો. માટે આ ભાવો પૂતગલ જ હો, આત્મા ન હો. બસ તો બસ એનો બસ. માટે આ ભાવો પૂતગલ જ હો, આત્મા ન હો. કારણ કે આત્મા તો વિજ્ઞાન ઘન છે, જ્ઞાનનો પુંજ છે. તેથી આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. અન્ય જ છે પાછું. હાજી, અન્ય જ છે. અન્ય ઈ કે અન્ય કહેવાય. અન્ય. અન્ય. બહુ સરસ છે. બે કળશ મૂકાય. આ કળશ બહુ સરસ. પૂતગલની રચના જાણો. એક પૂતગલ કી રચના જાણો. પૂતગલ જાણો એને આત્માને જાણો. આ પૂતગલ જ હો ને આત્મા ન હો. યથાર્થ છે બેન, 100% યથાર્થ છે. કારણ કે આત્મા તો વિજ્ઞાન ઘન છે,
જ્ઞાનનો પુંજ છે. કારણ આપ્યું. તેથી આ વર્ણાતીત ભાવોથી અન્ય જ છે, ભિન્ન જ છે. જળ ચેતનના ભાગલા બે પડ્યા. આટલી સાફ વાત, કેટલી સાફ વાત છે. અહો જ્ઞાનીજનો, આ વર્ણાતી ગુણસ્થાન પર્યંત ભાવો છે તે બધાય એક પૂતગલની રચના જાણો. માટે આ ભાવો પૂતગલ જ હો, આત્મા ન હો. કારણ કે આત્મા તો વિજ્ઞાન ઘન છે, જ્ઞાનનો પુંજ છે. તેથી આ વર્ણાતીત ભાવોથી અન્ય જ છે, ભિન્ન જ છે. હવે આ જ્ઞાન ઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કેવું તે સર્વ વ્યવહાર માત્ર છે એમ કહે છે. બોલો. પર્યાપ્ત અણપર્યાપ્ત જે સૂક્ષ્મ અને વાદળવધી કહી જીવ સંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. જે પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર આદિ જેટલી દેહને જીવ સંજ્ઞા કહી છે તે બધી સૂત્રમાં વ્યવહારથી કહી છે. દેહને જીવ સંજ્ઞા કહી છે એટલે આ બધું છે તો દેહનું ધર્મ, પણ એને જીવ કયો, દેહને જીવ સંયોગમાં સ્વભાવનો આરોપ આવ્યો. આ દેહને બરાબર, દેહ તો સંયોગ છે, સંયોગમાં સ્વભાવનો આરોપ આપ્યો છે. દેહ સંયોગ, ઉદ્ગલ જડ, એને ચેતન કહ્યું છે વ્યવહારની. બરાબર. દેહને જીવ સંજ્ઞા કહી છે. देह के आत्मा है तो ये देह तो है, तो ये देह का ही नाम, देह का ही स्वरूप. हाँ, जीव का स्वरूप नहीं है. पर साथे आत्मा विराजमान છે ને, એટલે એને જ આત્મા કહ્યો. દેહ તે જીવ છે, તેથી જુદો કોઈ જીવ દેખાતો નથી. તો દેહથી જુદો છે ને. હા, જીવ કોઈ પણ પર્યાય જો જીવની ભાષી તો દેહ જીવનું લાગશે. કોઈ પણ પર્યાય જીવની નથી. જીવને પર્યાય જ નથી, પછી ક્યાં સવાલ છે? બરાબર, જીવને પર્યાય જ નથી. આહા, બરાબર છે. એટલું આમાં છે થોડું કે જીવ છે ને આત્મા છે ને, એમાં જે ઉપયોગીની પર્યાય છે એમાં અસ્તિત્વ, વસ્તુત્વ એ બધા પરિણામ એના છે. પણ અહીંયા જે પરિણામ ભૂતગલના પરિણામ કયા છે એ બેન સાપેક્ષ કયા છે. સાપેક્ષ પરિણામ છે ભૂતગલના પરિણામ છે, નિરપેક્ષ પરિણામ છે તે જીવના પરિણામ છે પણ જીવ નથી. નિરપેક્ષ પરિણામ જીવના પરિણામ છે પણ પોતે જીવ નથી. કેમ કે નાશવાન છે, ક્ષણભંગુર છે, અનિત્ય છે. એટલું આમાં બધું જે પૂતગલના પરિણામ લીધા ને સાપેક્ષ પરિણામો, નિરપેક્ષની વાત નથી કરી કાંઈ. એટલે ઉપયોગને જુદો રાખ્યો. એને ઉપયોગ છે નિરપેક્ષ છે, એટલે ઉપયોગ આમાં ના આવે. સામાન્ય ઉપયોગ ના આવે અને ક્ષાયી જ્ઞાન પૂતગલના પરિણામમાં આવે. બોલો. तो स्वभाव है ना, उपयोग तो स्वभाव है. क्षय ज्ञान वो स्वभाव नहीं, विभाव है, वो विभाव है, विशेष भाव है. हाँ, विभाव है, कर्मकृत है, हाँ, वो पूतगल है, हाँ, परद्रव्य है, हाँ,
નવી તત્વ પરદ્રવી છે ને, પરદ્રવી છે ને, બરાબર. ટીકા વાંચો. ટીકા. વાદર સૂક્ષ્મ એકેન્દ્રી, દો ઇન્દ્રી, તીન ઇન્દ્રી, ચતુરિન્દ્રી, પંચેન્દ્રી, પર્યાપ્ત અપર્યાપ્ત એ દેહની સંજ્ઞાઓને નામોને સૂત્રમાં જીવ સંજ્ઞાપણે કહી છે. તે પરની પ્રસિદ્ધિને લીધે ઘીના ઘડાની જેમ વ્યવહાર છે, કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે, અર્થાત તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી, તે વાતને સ્પષ્ટ કહે છે. પરની પ્રસિદ્ધિને લીધે બોલો. હા, પરની પ્રસિદ્ધિ થાય છે. સ્વની ક્યાં પ્રસિદ્ધિ થાય? એટલે વ્યવહાર પરની પ્રસિદ્ધિ કરે છે, સ્વભાવની પ્રસિદ્ધિ નથી કરતી. પરની પ્રસિદ્ધિને લીધે ઘીના ઘડાની જેમ વ્યવહાર છે, કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે, અર્થાત તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી, તે વાતને સ્પષ્ટ કહે છે. જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ઘીનો ઘડો જ પ્રસિદ્ધ જાણીતો હોય, તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, તેને સમજાने के लिए જે આ ઘીનો ઘડો પછી છે તે માટીમય છે, ઘીમય નથી. વાહ વાહ. હા હા. એમ સમજાવનાર વડે ઘડામાં ઘીના ઘડાનો વ્યવહાર કરવામાં આવે છે, કારણ કે પેલા પુરુષને ઘીનો ઘડો જ પ્રસિદ્ધ જાણીતો છે. તેવી રીતે એની ભાષાથી પેલા કહ્યું ઘીનો ઘડો, પછી કોમા બંધ, પછી છે તે માટીમય છે, એને ઘીમય નથી, અસ્થિનાસ્તિ અને કાંતર નહીં. એવો દાખલો બધી કહ્યું, બહુ ઊંચામાં ઊંચો સિદ્ધાંત. તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. ઘીનો ઘડો પ્રસિદ્ધ છે. એવી રીતે એને અશુદ્ધ જન્મથી માંડીને આ અનાદિથી એટલો ફેર. અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે, એટલે અપર્યાય વાળો જીવ. પર્યાય સાપેક્ષ જીવ જ પ્રસિદ્ધ છે, અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. શુદ્ધ જીવને તે જાણતો નથી. ઘડો માટીમય હોય એ વાત એને સાંભળી નથી ને માનતોય નથી. ઘીનો ઘડો, ઘીનો ઘડો, ઘીનો ઘડો, બસ. રાગી જીવ, કર્મના બંધ વાળો જીવ, પર્યાપ્ત વાળો જીવ, અપર્યાપ્ત જીવ, એકેન્દ્રી જીવ, બેન્દ્રી જીવ. તરસ અને સ્થાવર જીવ, છકાઈના જીવ રક્ષા કરો. શુદ્ધ જીવને તે જાણતો નથી, તેને સમજાવવા, શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા, જે આ વર્ણાદિમાન એટલે વર્ણાદિ વાળો જીવ બંધ છે, તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી. જે આ વર્ણાદિમાન જીવ છે તે જ્ઞાનમય છે ને વર્ણાદિમાન નથી. એમ સૂત્ર વિશે જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે. જીવમાં કહ્યું. હા, ત્યાં ઘડામાં. ત્યાં દેહમાં જીવનો આરોપ. દેહમાં જીવની ભ્રાંતિ. અહીંયા જીવ
માં વર્ણાદિમાનનો વ્યવહાર કરવામાં આવ્યો એમ. જીવ એટલે વર્ણાદિ વાળો જીવ, જીવ એમ ગુણસ્થાન વાળો જીવ, જીવમાં આરોપ કર્યો. कही थी ऊपर तो कहा था कि देह को जीव की संज्ञा दी. જેટલી દેહને જીવ સંજ્ઞા કઈ છે તે બધી સૂત્રમાં વ્યવહાર કઈ છે, બરાબર. અહીં એમ કહ્યું કે એમ આ વર્ણાદિમાન નથી એમ સૂત્ર વિશે જીવમાં વર્ણાદિમાનનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે તે અજ્ઞાની લોકને વર્ણાદિમાન જીવ પ્રસિદ્ધ છે, એનો ઘણો પ્રસિદ્ધ છે એમ. बराबर. અને અજ્ઞાનીઓ को ये देह है वो जीव तरीके प्रसिद्ध है. હા એમ. હા, દેહને જ આત્મા માને છે. અને આ જે અમે આ વ્યવહાર કર્યો એ એમ કે વર્ણાદિમાન જ જીવ હોય, ગુણસ્થાન વાળો જીવ હોય, પેલા ગુણસ્થાન વાળો ચોથા ગુણસ્થાન વાળો જીવ હોય, એ ખોટું છે. એવો જીવ નથી, વર્ણાદિમાન નથી. જીવ તો જ્ઞાનઘન છે, જ્ઞાનમય છે. તો પ્રાયું ને જ્ઞાનમય છે. જે આ વર્ણાદિમાન જીવ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમાન નથી. ચોખ્ખો પાઠ છે. વર્ણાદિમાન જીવ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી એમ સૂત્ર વિશે જીવમાં વર્ણાદિપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, એનો નિષેધ કરવા જેવો છે. એ જીવ નથી, જ્ઞાનમય છે એમ. બરાબર. કારણ કે તે અજ્ઞાની લોકને વર્ણાદિમાન જીવ પ્રસિદ્ધ છે, એટલે એની પ્રસિદ્ધિ છે, એના દ્વારા એને સમજાવવું છે. વર્ણાદિમાન જીવ એટલે આ પાડે બરાબર ઉભો રહે છે, તે જ્ઞાનમય છે અને વર્ણાદિમય નથી. ત્યારે વર્ણાદિની હારે એકતા તૂટી જાય છે, બરાબર, મમતા છૂટી જાય છે, શુદ્ધ જીવનું ભાન થઈ જાય. ભાન થઈ જાય. વેદ જ્ઞાનથી ભરેલું શાસ્ત્ર છે. બસ બરાબર. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. આ કળશ બહુ ગમે છે મને. ઘ્રત કુંભ અવિધાને ભી કુંભો ઘ્રતમયો નલ ચેત જીવો વર્ણાદિ મત જીવ જલ્પેનપી ન તન્મયઃ. જો ઘ્રત કુંભ અવિધાને અભી ઘીનો ઘડો એમ કહેતા પણ કુંભ ઘ્રતમય ન, ઘડો છે તે ઘીમય નથી. બોલો, ઘીનો ઘડો એમ કહેતા પણ ઘડો છે તે ઘીમય નથી. ભાષા ભલે આવી પણ ભાષા પ્રમાણે ભાવ નથી, વસ્તુ નથી એવી. ઘડો છે તે ઘીમય નથી, માટીમય જ છે. એવી રીતે વર્ણાદિ મત જીવ જલ્પને આપી, તો તેવી રીતે વર્ણાદિ વાળો જીવ એમ કહેતા પણ જીવ ન તન્મય, જીવ છે તે વર્ણાદિમય નથી પણ જ્ઞાન ઘન જ છે. નથી પણ જ્ઞાન ઘન જ છે. ભાવાર્થ, ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ઘીનો ઘડો કહેવામાં આવે છે, છતાં નિશ્ચયથી ઘડો ઘી સ્વરૂપ નથી. ઘી ઘી સ્વરૂપ છે, ઘડો માટી સ્વરૂપ છે. બસ તેવી રીતે વર્ણ પર્યાપ્તિ ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એક ક્ષેત્ર અવગારૂપ સંબંધ વાળા જીવને સૂત્રમાં વ્યવહારથી પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, વાદળ જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ ઇત્યાદિ કહેવામાં આવ્યો છે, છતાં નિશ્ચયથી જીવ તે સ્વરૂપ નથી. વર્ણ પર્યાપ્તિ ઇન્દ્રિયો ઇત્યાદિ પૂતગલ સ્વરૂપ છે, જીવ જ્ઞાન સ્વરૂપ છે. પૂતગલ સ્વરૂપ છે અને જીવ જ્ઞાન સ્વરૂપ છે. બે ભાગ પાડીને એટલે આખા જળ ચેતન ની વહેંચણી કરી છે. ઉદ્ગલ એટલે જળ અને એક બાજુ ચેતન આત્મા, બે ભાગલા સીધા પડ્યા છે. જીવ જુદા, પૂતગલ જુદા. બસ
ભાગીલે જીવ જ્ઞાનમય છે, જ્ઞાન કરે છે. એટલે હું થોભી ગયો. કેટલી સ્પષ્ટ વાત છે. એક ને એક બે જેવી આમ બાળક સમજી શકે એમ. એટલી સહેલાઈ રાગમય નથી ને જ્ઞાનમય છે. બસ. દુઃખમય નથી, સુખમય છે. બસ. જળ ચેતનના ચોખ્ખા ભાગલા અજીવ અધિકારમાં અજીવનો જે વિસ્તાર, આ બધું અજીવનું વર્ણન કર્યું અમે એમ. આખી ટોટલ માને છે, કેમ કે રાગને જીવ માને છે, મૂળસ્થાનને જીવ તો પંડિતો માને, સામાન્ય જન રાગને જીવ માને. મોહન કરમના ઉદયથી ગુણસ્થાન જે વર્ણવ્યા, તે જીવ કેમ બને નિરંતર જે અચેતન ભાગ્ય. નિરંતર કાયમ માટે. હો બહુ કર્યો. સમર્થ આચાર્ય સિવાય આપણે કહી શકીએ. જે આ ગુણસ્થાનો છે તે મોહ કર્મના ઉદયથી થાય છે, એમ સર્વજ્ઞ આગમમાં વર્ણવવામાં આવ્યું છે. તેઓ જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યા છે. જે આ ગુણસ્થાનો છે તે મોહ કર્મના ઉદયથી થાય છે, એમ સર્વજ્ઞ આગમમાં વર્ણવવામાં આવ્યું છે. તેઓ જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યા છે. સદા હો નિત્યમ. નિરંતર હતો ને. હા, મૂળમાં. હા, મૂળમાં સંસ્કૃતમાં અને પ્રાકૃતમાં નિત્યમ છે. શું છે? નિત્યમ. નિશ્ચયમ. નિત્યમ. નિત્યમ. नित्यम છે. हाँ, नित्य अचेतन कहने में आए हैं. वो कर्म व्यासो वर्णतानि आनिमानि गुणस्थानि तानि कथम भवन्ति जीवायानि नित्यम अचेतन. बराबर છે. નિત્ય ન્યાય કર્યું સદા. બરાબર, એક જ બરાબર. ટીકા. આ મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહ કર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોઈને સદા અચેતન હોવાથી, સદાય અચેતન હોવાથી, હોવાથી નહીં હોવાથી અચેતન નહીં હે, चेतन नहीं બરાબર. સદાય અચેતન હોવાથી કારણના જેવા જ કાર્યો હોય છે એમ કરીને સમજીને નિશ્ચય કરીને જવ પૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. જવ પૂર્વક જવ થાય છે તે જવ જ હોય છે. એ ન્યાય પૂતગલ જ છે, જીવ નથી. અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે. તેમજ ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન હોવાથી પણ જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન હોવાથી પણ તેમનું સદાય અચેતનપણું. એટલે આગમ અને અનુભવ બે વાત કરી. આગમ તો છે જ સર્વજ્ઞ ભગવાનના, પણ ભેદ જ્ઞાનીઓને પણ આ પ્રકારે અનુભવ થાય છે, દેખાય છે એને. બરાબર. એમ કે એટલું શાસ્ત્રમાં લખ્યું છે એમ નહીં, એટલું જ નથી. શાસ્ત્ર કે આધાર છે એને સાક્ષી પોતાની મૂકી આચાર્ય ભગવાને કે અમને જુદું દેખાય છે. પૂતગલ અમે જોઈએ છે. બરાબર છે. અમે પૂતગલ જોઈએ છે ને તું એને કેમ ચેતન માને છે એમ કહે છે.
હા હા હા, બહુ કર્યો. ખૂબ સરસ. સરસ. મને તો સર્વજ્ઞ આગમ જ કહ્યું હતું કુંકુમ ભગવાને તો. સમજી ગયા? તે જીવ કેમ બને નિરંતર જે અચેતન ભાગ્યા. એટલે જીનવાણીમાં અચેતન કયું છે આ સર્વજ્ઞ ભગવાન આગમમાં. આ કે અનુભવથી પણ આમ અચેતન છે. पर सर्वज्ञ के भी अनुभव में ही आया है ना. शास्त्र में कहाँ से आया? ज्ञानियों के अनुभव से ही आया है, अनुभव में से आया है ना. પણ એમ કે છે કે જીનવાણીમાં આગમમાં છે એટલું જ નહીં. એટલું જ નહીં, અમને એમ ભાષે છે એટલે અમે લખી જાય છે તમને. હા એમ. મારે બિલકુલ સહી બાત है ये. એકદમ તું શંકા કરીશ માં આવે. નહીં તમે એમ. અને આ ચર્ચાનો વિષય નથી. નહીં બેન, માથું ફરી જાય. જો હજી અધિકાર તમે સરખી રીતે વાંચો જગતમાં, ભીંડમાં જઈને દસ્યા નિવેદનીમાં એ કાઢી મૂકે, સ્વચ્છંદી થઈ ગયા, નિશ્ચયવાસી, પૂતગલના પરિણામ. એ તો જેને જીવ જોવું હોય ને, જીવને જોવું હોય એના માટે આ અજીવ અધિકાર છે. જીવને જોવું હોય ને વાત વિવાદથી પાર પડે એવું નથી. ઊંચામાં ઊંચો અધિકાર છે આખા સમય સાથે. સર્વોચ્ચ જ્ઞાન અધિકારથી પણ ઊંચો, સંવર અધિકારથી ઊંચો, સૌથી ઊંચો. આવો જીવ દ્રષ્ટિમાં આવે છે ત્યારે અનુભવ થાય છે મોક્ષ માર્ગમાં ચડી બહુ નોંધવામાં આવે છે. બહુ સરસ ભાઈ, ખૂબ સરસ. ટોટલ માર્યો, અનુભવની છાપ મારીને આમાં. પછી એવી રીતે રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મ સ્થાન, અનુભાગ સ્થાન, યોગ સ્થાન, બંધ સ્થાન, ઉદય સ્થાન, માર્ગણા સ્થાન, સ્થિતિ બંધ સ્થાન, સંકલેશ સ્થાન, વિશુદ્ધિ સ્થાન, સંયમ લબ્ધિ સ્થાન, તેઓ પણ પૂતગલ કર્મ પૂર્વક થતા હોય ને સદાય અચેતન હોવાથી પૂતગલ જ છે, જીવ નથી એમ આપોઆપ આવ્યું. આપોઆપ આવ્યું, ફલિત થયું, સિદ્ધ થયું. સંયમ લબ્ધિના સ્થાન પૂતગલના બોલો એના ઉદયપૂર્વક થાય છે ને. હા, થાય છે. કર્મના એના અભાવ પૂર્વક થાય છે. એટલે એના સંગે થાય છે. સંગે થાય. એનો સંગ જ છે, આત્માનો સંગે થતો નથી. આત્માના આશ્રય ન થયા નહીં. યથા ખ્યાત ચારિત્ર કેવળ જ્ઞાન. શું આમાં કરવું? સમ્યક દર્શન તો આત્માને આશ્રય થાય, અને આ કે છે કે પૂતગલના પરિણામ. ક્ષાયિક સમ્યક દર્શન શું? ક્ષાયિક કેવળ જ્ઞાન, પૂતગલના પરિણામ. યથા ખ્યાત ચારિત્ર પૂતગલના પરિણામ. બેન, દ્રષ્ટિનો વિષય આવો બહુ મુશ્કેલ છે. બે વખતે જયારે ચાલતું હતું આપણું થોડું વાતાવરણ, ત્યારે મેં વેદાંતમાં કહ્યું હતું, અહીંયા કહ્યું હતું કે દ્રષ્ટિના વિષય વિના જીવ અકર્તાના પક્ષમાં નહીં આવી શકે. જ્ઞાનના પક્ષમાં રહેશે, જ્ઞેયના પક્ષમાં તો કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ બે દોષ આવશે. આમાં એકે દોષ ના આવે, પક્ષમાં આવી અને પક્ષાતિક્રાંત થાય એમ એ કહ્યું હતું. આ પરમ સત્ય છે. ઉપરથી દેવ આવે તો આપણે પટીએ ગયા છે. ચાલો કઈ માટે રાગાદી ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. ભાવાર્થ શુદ્ધ દ્રવ્યાર્થિક જ્ઞાનની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ દર્શન, જ્ઞાન દર્શન છે. એ શું? એ તો ખુલાસો કરવો પડશે. શુદ્ધ દ્રવ્યાર્થિક જ્ઞાનની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન દર્શન છે. પણ જીવને પરિણામ ન હોય તો આ પરિણામ ક્યાંથી આવ્યા એમ એ ખુલાસો મેં તમને વચ્ચે કર્યો હતો એટલા માટે.
એટલા માટે જ ખેડૂતો ખુલાસો આવવાનું હતું એટલે. હા, એ છે એવી સ્થિતિ છે. ઉપયોગને જીવના પરિણામ કહેવામાં કઈ બાદ નથી, પૂતગલના પરિણામ જ નથી અને બીજા જીવના પરિણામ જ નથી 14 ગુણ સ્થાન એમ. બરાબર, क्योंकि सब सापेक्ष है ना. हाँ, એટલે અનિરપેક્ષ છે. सापेक्ष है सब पुद्गली. हाँ, નિરપેક્ષ દ્રવ્ય અને નિરપેક્ષ પરિણામ એ બધા જીવ છે એક સાઈડમાં, આ સાઈડમાં. એટલે સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન દર્શન છે એટલે આ ઉપયોગ. હા, ઉપયોગ જાણવું દેખવું. બરાબર. પર નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો જો કે ચૈતન્ય જેવા દેખાય છે તો પણ ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહીં હોવાથી ચૈતન્ય શૂન્ય છે, જડ છે. બોલો, સર્વ અવસ્થાઓમાં નથી વ્યાપતા એટલે ચૈતન્ય નથી. ચૈતન્ય સર્વ અવસ્થામાં વ્યાપે એ ન્યાય આપ્યો. હા, ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહીં હોવાથી ચૈતન્ય શૂન્ય છે, જડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદ જ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, વાહ વાહ. તેથી પણ તેઓ અચેતન છે. તેથી પણ તેઓ અચેતન છે, ચેતન નથી. બહુ સરસ, ખૂબ સરસ. પ્રશ્ન દિલો આ અધિકાર વિચારવાનો છે. ફરીથી વાંચશો આપણે, આ પૂરું થાય નક્કી કર્યું કે પાછું એકડે એકથી ઓગણચાલી ગાથા ફરીથી વાંચવા જેવું છે. માલ વિરજા ફરી એ દ્રષ્ટિ છૂટી જાય નિયમથી. બરાબર. સંયોગમાં સ્વભાવની ભ્રાંતિ હતી એ છૂટી જાય. સંયોગ અને સ્વભાવ બે તત્વો ભિન્ન છે. માટે સાતે તત્વોનો સમૂહ પર્દને કહ્યું, કર્મકૃત કહ્યું, 4 ભાવાંતર અગોચર કહ્યું, ચારે બાજુ નીકળે છે. 7 તત્વોનો સમૂહ અત્યંત ભિન્ન છે. સંયોગ છે, એનાથી ભિન્ન છે માટે આત્મા શુદ્ધ છે એમ કહ્યું. બરાબર. તો સ્વાંગ કયો, મોક્ષ નિષ્ક્રાંત, મોક્ષનો સ્વાંગ આવ્યો તો ચાલો ગયો. મોક્ષમાં મોક્ષનો સ્વાંગ હોય કે ન હોય? સિદ્ધ પરમાત્મા થયા એને તો મોક્ષનો સ્વાંગ હોય કે ન હોય? પૂછું છું તમને. ના પાડે છે બોલી. એ તો સર્વ વિશુદ્ધ ગાયક હે બસ. એ વ્યવહારથી કહેવાય છે, બાકી નિશ્ચયથી તો જીવ છે ઈ છે. બસ જીવ જ્ઞાનમય છે, બસ નાયક છે. એને માટે વિચારો આવ્યા હતા. આપણે વાતે થઈ હતી, મેં કહ્યું હતું કે મોક્ષની પર્યાય ઉત્પાદ થાય છે, પેલી પર્યાય ત્યારે આટકણનો અભાવ થયો તો એ સાપેક્ષ છે. મોક્ષની પર્યાય એ સ્વાંગ છે, કર્મકૃત છે. એ પર્યાય વ્યય થઈ અને જે જ્ઞાન પ્રગટ થયું છે એ આત્માથી બસ. કેમ કે પછી બીજી પર્યાય ને અભાવનો નિમિત્ત નથી ને. છેલ્લી પર્યાય સુધી સાપેક્ષ છે. છેલ્લી પર્યાયમાં સાપેક્ષ, પહેલી પર્યાયમાં નિરપેક્ષ. આમ છેલ્લી પર્યાય હતી ને, છેલ્લી આઠકર્મનો અભાવ એ સાપેક્ષ હતી અને એના પછીનો જે ઉત્પાદ થાય છે એ તો નિરપેક્ષ છે. નહીતર પછી ત્યાં આઠકર્મનો સમય સમય અભાવ રહેવો જોઈએ. અભાવ થાય તો મોક્ષ, અભાવ થાય તો મોક્ષ, અભાવ થાય તો મોક્ષ.
એમ નથી. નહીં. ચાલો પ્રશ્ન ઝીણું તરતો છે આ પ્રશ્ન વાંચો. જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? પૂતગલ છે કે અન્ય કાંઈ છે? ઉત્તર, પૂતગલ કર્મ પૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી પૂતગલ જ છે. કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે. બસ આ રીતે એમ સિદ્ધ કર્યું કે પૂતગલ કર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પૂતગલ છે. હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? તેના ઉત્તર રૂપ શ્લોક કહે છે. બસ હવે કાલ રાખો. સમજી ગયા? જે ઘણું છે આજના જ પૂરું નહીં થાય. ભલે ભલે. બસ લોકો બધા વ્યાપ્તિ દોષ ને બધું કરશે.